ગુજરાતના એક નાનકડા ગામમાં બે પાડોશી ખેડૂત રહેતા હતા. એકનું નામ રામજીભાઈ અને બીજાનું કાનજીભાઈ. બંનેના ખેતરો બાજુબાજુમાં હતા, પણ બંનેના સ્વભાવ એકદમ અલગ હતા. રામજીભાઈ મહેનતુ, શાંત અને સીધા સાદા માણસ હતા, જ્યારે કાનજીભાઈ થોડા ચાલાક અને લોભી સ્વભાવના હતા. ગામની બહાર એક જૂનો કૂવો હતો, જે કાનજીભાઈના ખેતરમાં આવતો હતો. વર્ષો સુધી એ કૂવાથી તેઓ પોતાના ખેતરમાં પાણી પાતા હતા. પણ હવે સમય બદલાયો. એક વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો. ગામમાં પાણીની ભારે તંગી ઊભી થઈ. ખેતરો સુકાવા લાગ્યા. રામજીભાઈનું દિલ તૂટવા લાગ્યું. તેમણે મહેનતથી વાવેલો પાક પાણી વગર બળી રહ્યો હતો. એક સાંજે રામજીભાઈ કાનજીભાઈ પાસે ગયા અને વિનંતી કરી, કાનજીભાઈ, તમારો કૂવો મારા ખેતરને અડીને છે. જો તમે વેચવા તૈયાર હોવ તો હું કૂવો ખરીદી લઉં. મારો પાક બચી જશે. કાનજીભાઈએ મનમાં વિચાર્યું, આમ પણ જૂનો કૂવો છે, મારા કંઈ કામનો નથી, મને પૈસા મળી જશે. તેમણે થોડુંક નાટક કર્યું અને બોલ્યા, ભલે રામજીભાઈ, તમે પાડોશી છો એટલે તમને આપી દઉં, પણ કિંમત ઓછી નહીં થાય. બીજા દિવસે ગામના સાક્ષીઓની હાજરીમાં સોદો થયો. રામજીભાઈએ મહેનતની બચતમાંથી રૂપિયા આપી કૂવો ખરીદી લીધો. હવે તેમને આશા જાગી કે મારો પાક બચી જશે. બીજા દિવસે સવારે જ્યારે તેઓ પાણી ખેંચવા ગયા અને જેવી ડોલ કૂવામાં નાખી, પાછળથી કાનજીભાઈ બૂમો પાડતા આવ્યા, એ ઊભા રહો, શું કરો છો? રામજીભાઈ તો ચમક્યા. શું થયું કાનજીભાઈ? કાનજીભાઈએ છાતી ફૂલાવીને બોલ્યા, મેં તમને માત્ર કૂવો વેચ્યો છે, કૂવાનું પાણી નહીં. રામજીભાઈને તે વિશ્વાસ જ ન થયો. તે બોલ્યા, પણ પાણી વગરનો કૂવો મારે શું કામનો? કાનજીભાઈ હસવા લાગ્યા. એ તો તમારો પ્રશ્ન છે, પાણી મારું છે, તેને હાથ લગાડતા નહીં. આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. રામજીભાઈ બિચારા દુઃખી થઈ ગયા. તેમણે ગામના બુદ્ધિશાળી અને ન્યાયપ્રિય સંત હરિદાસ બાપુને મળવાનું નક્કી કર્યું. હરિદાસ બાપુ ગામમાં પોતાના જ્ઞાન અને કુશળતા માટે જાણીતા હતા. તેઓ ગામના દરેક નાના મોટા ઝઘડા શાંતિથી ઉકેલતા. બીજા દિવસે ગામની ચોપાલમાં બધા ભેગા થયા. હરિદાસ બાપુએ પહેલા કાનજીભાઈને પૂછ્યું, સાચું કહો કાનજીભાઈ, શું તમે કૂવો વેચ્યો છે? કાનજીભાઈ કહ્યું, હા. બાપુએ બીજો પ્રશ્ન કર્યો, અને પાણી? કાનજીભાઈ તરત બોલ્યા, ના, મેં પાણી વેચ્યું નથી. બાપુ થોડા સમય શાંત રહ્યા, પછી હળવું સ્મિત કરીને બોલ્યા, ચાલો, ખૂબ સારી વાત છે. કાનજીભાઈને તો લાગ્યું કે હવે મારી જીત પાકી છે. પણ પછી બાપુ ધીમા અવાજે બોલ્યા, જો પાણી તમારું છે અને કૂવો રામજીભાઈનો છે, તો પછી બીજાના કૂવામાં તમે તમારું પાણી કેવી રીતે રાખી શકો? આ સાંભળી અને આખી ચોપાલ શાંત થઈ ગઈ. બાપુ આગળ બોલ્યા, કાં તો તાત્કાલિક તમારું પાણી કૂવામાંથી કાઢી લો, નહીતર રામજીભાઈના કૂવામાં પાણી રાખવા માટે તમારે એમને ભાડું આપવું પડશે. આ સાંભળતા જ ગામના બધા લોકો હસવા લાગ્યા. કાનજીભાઈનો ચહેરો પણ ઉતરી ગયો. તેમને સમજાઈ ગયું કે પોતાની ચાલાકી હવે પોતાને જ ભારે પડી રહી છે. તેમણે શરમથી માથું ઝુકાવી દીધું અને બોલ્યા, રામજીભાઈ, મને માફ કરજો, હું લાલચમાં આવી ગયો હતો. આ કૂવો અને પાણી બંને તમારું જ છે. તે દિવસ પછી ગામના લોકો વર્ષો સુધી આ ઘટનાને યાદ કરતા રહ્યા, અને એટલે જ કહેવત પડી છે, જેવા સાથે તેવા.